દીકરાઓ ભણો છો બધા? ધ્યાન રાખજો. હો, ધ્યાન રાખજો. તમારી શક્તિનો નાશ ન કરતા. તમારી બહુ ચિંતા થાય છે. આજે કળિયુગ મોટો થઈ ગયો છે. અમારા કિશોરોનું, યુવકોનું નૂર હરી રહ્યો છે. કાચી ઉંમરે, કાચી બુદ્ધિએ, હાથમાં આવેલા મોબાઈલે, એમાં અશ્લીલતાને જોઈ જોઈને આ છોકરાઓના જીવનને બરબાદ કરવામાં આવી રહ્યું છે. પહેલા આવું નહોતું. ખોટે રવડે, ખોટી કુટેવમાં આપણું નૂર હણાઈ રહ્યું છે. આપણું તેજ, આપણું ઓજસ, આપણો પાવર ખતમ થઈ રહ્યો છે. માટે તમે એવું ગંદુ ના જુઓ પ્લીઝ. તમને હાથ જોડું, છોડી દો એ ધંધો, છોડી દો. મને કાલે એક યુવકે કીધું કે હું કોઈ દિવસ એવું ખરાબ જોતો જ નથી ગુરુજી. નહીં જ જોવાનું, એ માર્ગે જ નહીં જવાનું, એ દિશામાં જ કામનું હોય, આપણું જોવાનું હોય. જોવાનું. આવા મન જીત મહાપુરુષ બનો. તમે યુવાનો છો, કિશોરો છો, તમારામાં અપાર શક્તિ છે વાલા. તમારામાં ભક્તિ છે. તમે ભગવાન સ્વામિનારાયણમાં નિષ્ઠાવાન છો. તમને સારા સાધુનો યોગ છે. તમે કોણ છો, કોના છો, વિચારો. આપણા વાલા ભગવાનને, આપણા ગુરુજીને, આપણા સંતોને રડવું આવી જાય એવું આપણે કરાય ખરું? એની આંખમાં આંસુ લાવીને તમને શું ફાયદો થવાનો? અને વાલા એમાંથી તમે શું સુખી થઈ જવાના? એવું ખરાબ ખરાબ જોઈને તમને શું મળવાનું છે? તમારી યોગ્ય ઉંમરે વિધિવત તમે સંસારમાં જોડાશો તો તમને શિક્ષાપત્રીમાં લખ્યું એમ ધર્મ, અર્થ અને કામ, છેલ્લે મોક્ષ. આ બધું ભગવાન દેવાના જ હોય, રાબેતા મુજબ, વિધિ પુરસ્સર, ધર્મની દ્રષ્ટિએ, કે જેમાં તમને કોઈ પાપ ન થાય, જેમાં તમારું કશું નુકસાન ન થાય અને તમને બધું મળે. તો એ રીતે આપણે ચાલીએ. ખોટી આજની ટેકનોલોજીનો દુરુપયોગ ન કરીએ. આપણું મન ન બગાડીએ. પ્લીઝ આપણી આંખ ન બગાડીએ. આપણી આંખો પવિત્ર રાખીએ. આ આંખો ભગવાનના દર્શન માટે ભગવાને આપી છે. કોઈક દી આ આંખે આપણને ભગવાનના દર્શન થાય. એ આંખ પવિત્ર હશે તો પ્રભુ દર્શન દેશે. માટે વાલા દીકરાઓ, મારા ડાયા દીકરાઓ, સાવધાન. કુસંગીનું ના માનતા એવા લબાડ તમારે સંગે રહેતા હોય, કે તમારી હારે ભણતા હોય, કે તમારી શેરીના હોય, કે કોઈ પણ પ્રકારે તમારા કોન્ટેક્ટમાં આવતા હોય, એવા નિમ્ન કક્ષાના, નીચ વૃત્તિના, ઊંધી લાઈનના સ્ત્રીણ પુરુષો, ખરાબ પુરુષો, કુટેવવાળા પુરુષો, એનાથી દૂર રહો પ્લીઝ. એની વાત ન માનો, એની વાત ન સાંભળો. એની ભેગા તમે હો તોય પણ એ કાંઈ ગંદુ શીખવાડે, પ્લીઝ તમે શીખતા નહીં. સાવધાન રહો, નહીતર તમને ખુદને પાછળથી બહુ પસ્તાવો થશે. અત્યારે તમારી ઉંમર છે, શક્તિ છે, તમે ધારો તે કરી શકો, થનગનાટ કરો એવા તમે નાની ઉંમરના કિશોરો અને યુવકો છો. અમારી તમને બે હાથ જોડીને વિનંતી છે, પ્લીઝ બાળકો સાવધાન. આ એટલા માટે હું હાથ જોડું છું, આના ઉપરથી ચોંકાવનારું તથ્ય એ સાબિત થયું કે આજના યુગની આ ખતરનાક ભેટ છે મોબાઈલ. બધાની વાતમાં એક જ વાત આવતી હતી. હજારો યુવકોએ મારી સાથે મારા મોબાઈલમાં પ્રાયચિત માગવા અંગે SMS કર્યા, ફોન કર્યા,
હું એમના કોન્ટેક્ટમાં 1 મહિનાથી છું. એમાં લગભગ છોકરા બિચારા એવું જ રડતા હતા કે ગુરુજી મોબાઈલમાં ન જોવાનું, જોવાઈ જાય છે, રહેવાતું નથી, મારે 7-8 વાર જોવાઈ ગયું, કે મારે 12 વાર જોવાઈ ગયું, કે મારે 15 વાર જોવાઈ ગયું. અને પછી વિકાર થાય છે, રહેવાતું નથી, ભૂંડી ક્રિયા થઈ જાય છે અને ચાંદ્રાયણનો ભૂક્કો બોલી જાય છે. હવે અમારે આવું થાય છે ત્યારે મને એમ થાય કે અરે રે, અમારા આ કેવા લાડલા ભગવાનના પ્યારા, અમારા પ્યારા દીકરાઓ, એને આ રીતે વાસના ને માયા અને દોષો મારે છે અમારી આંખ સામે. જેમ તમારા સંતાનને કોઈ ગુંડો કે કોઈ નાલાયક માણસ તમારી સામે હોટિયું મારે, ધોકાવી નાખે ને એને ખલાસ કરી નાખે, તમને રડવું આવે કે ન આવે? એવી અમારી પરિસ્થિતિ થઈ છે. બચારાને લૂંટી જાય છે, એનું ચાંદન લૂંટી જાય છે, એનું તપ લૂંટી જાય છે, એની ભક્તિ લૂંટી જાય છે, એની પવિત્રતા લૂંટી જાય છે આ મોબાઈલમાં રહેલું ગંદુ. અને છોકરા બચારા દુઃખી થઈ જાય છે. 2-4 જણાને તો મેં કહ્યું કે આ નહીં હાલે, આ નથી સમજાય એવું, આ ધોવાય એવું જ નથી, કેન્સલ. પછી કે બીજું કરવું? મેં કીધું ભાઈ થાય તો કરે, મને વાંધો નથી, પણ તારથી થાય. 1 મહિના સુધી મનને તું તારા વશમાં રાખી શકે ખરો? એટલી તને ભગવાનમાં પ્રીતિ, તારા ગુરુમાં પ્રીતિ, સંતોમાં હેત છે કે એને રડવું આવે, એનું દિલ દુખાય એવું તો હું મરી જાવ તો નહીં કરું. એવી નિષ્ઠા, એવું સમર્પણ, એવો મહિમા, એવો ભાવ, એવી આત્મીયતા હોય તો થાય. જેવી તેવી નિષ્ઠા, ભક્તિ, મહિમા, આત્મીયતાથી અંતઃશત્રુ જીતાય નહીં, વાસના ટાળી શકાય નહીં, નિયમ પાળી શકાય નહીં, આદત મૂકી શકાય નહીં. એને માટે જોરદાર ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા જોઈએ કે મારો નાથ મારે વિશે બેઠો છે. જોરદાર પોતાના ગુરુની નિષ્ઠા જોઈએ કે એને દુઃખ થાય એવું તો મરી જાવ તો નહીં કરું. જોરદાર વાલા સંતોની નિષ્ઠા જોઈએ કે મારા સંતો અમારા માટે આટલી મહેનત કરે, બિચારા કાંઈ સ્વાર્થ વિના, એને કાંઈ જોતું નથી આપણી પાસેથી, નહીં પાય, નહીં પૈસો, નહીં કાંઈ, કશું જ. તોય આપણા માટે એની જિંદગી ખર્ચી રહ્યા હોય અને આપણે વધારે એને દુઃખી કરીએ, આપણે સુધરીએ નહીં, આપણું કલ્યાણ આપણે કરી શકતા નથી. અરે રે, એ સંતોને કેટલું દુઃખ થાય. માટે નહીં કરું. આવા કોઈક ઠરાવમાં તમે મારા પ્યારા કિશોરો, યુવકો, જો દૃઢતાપૂર્વક આગળ વધો તો કદાચ માયા તમને મૂકે, દોષો તમને છોડે, વાસના તમારી બળે, નિયમ તમારાથી પળે, ચાંદ્રાયણ આદિ તપ ભક્તિ બધું તમારું સુરક્ષિત રહે, જે આપણે વાલા મહારાજના ચરણોમાં સમર્પિત કરશું અને મહારાજ રાજી થઈ જાય. અને ભગવાન સ્વામિનારાયણનો એક કણિકા જેટલો રાજીપો, હા, કેટલા બધા સુખ આપે, કેટલું બધું ધન આપે, કેટલા બધા માલ કરી મૂકે, એની કાંઈ કલ્પના કોઈથી થાય એમ નથી. માટે આગીના પાડીએ, મનને કાબુ રાખીએ, આંખને કાબુ રાખીએ, ઇન્દ્રિયોને વશ રાખીએ અને ભગવાન પરાયણ રહીએ. એવી અમારી તમને બધા છોકરાઓને અમારા વાલા ભૂલકા માનીને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. દીકરાઓ, ખરાબ ના કરો પ્લીઝ. તમને તમે જાળવો, ખોટી કુટેવો ન પાડો, સક્ષમ રહો, સુરવીર રહો, મજબૂત રહો. મન ઉપર તમારો કંટ્રોલ હોવો જોઈએ. એ તમારો કંટ્રોલ લઈ લે અને મન ઇન્દ્રિયો નચાવે એમ તમે નાચ્યા કરો તો તમે લબાડ ગણાવો, મેળ વગરના ગણાવો, તમે ક્યાંય સુખી ન થાવ. ભગવાન સ્વામિનારાયણે અંત્યના 8મામાં કહ્યું કે જેનું ઇન્દ્રિયો અંતકણ કાબુ નથી એ ધર્મવાળો નથી. જે પોતાના મન ઇન્દ્રિયોને કાબુ રાખે એ જ ધર્મવાળો છે. અને ધર્મવાળો જ સુખી થાય. જેને મન ફાવે ત્યાં પોતાનું મન લઈ જાય ને એની ઈચ્છા હોય એવી આપણી પાસે રોજ ઊંધી ક્રિયા કરાવે, એ વ્યક્તિ તો હાવ બિચારો કોકના હાથમાં ગયેલો છે, વેચાઈ ગયેલો છે, ઢહડાઈ ગયેલો છે, કોકનો નીચનો ગુલામ છે. એને શું સુખ મળે? એ કેવી રીતે સુખી થાય? પરમેશ્વરના દાસ સુખી થાય, સંતના દાસ સુખી થાય. મન ઇન્દ્રિયોના દાસ, વાસનાના દાસ, અંતઃશત્રુના દાસ ક્યારેય સુખી ન થાય. કોઈ જન્મમાં, કોઈ કાળમાં.
માટે એનાથી બચવું અતિ આવશ્યક છે, જરૂરી છે. હિંમત કરીને એનાથી બહાર નીકળવું, સારો સંગ કરીને એનાથી બહાર નીકળવું, સારી કથા સાંભળીને એ દોષને ટાળવા, સારા સારા વિચારો કરીને એમાંથી આપણે બહાર નીકળવું. પણ એ ગંદવાડામાંથી તો બહાર નીકળવું જ જોઈએ, તો જ ભગવાન તરફ જવાય, અંત્ય કલ્યાણ થાય. બાકી જન્મ મરણના ચક્કરમાં પડવાનું રહે. કૂતરા, ગધેડા, ઉંદડા, બિલાડા, ખીલકોડા, ભોપિંડા, સંડાસના વાંદા થવું પડશે. એમાં શું સારું છે બોલો? માટે છોકરાઓ, ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા. એમાં આ બહાર આવ્યું કે કેટલાયના ચાંદ્રાયણને મોબાઈલ ખાઈ ગયો, તરી દિવસની તપશ્ચર્યાને ચાટી ગયો, તગડો થયો. અને હજી કહે છે કેટલાયના હું ચાંદાણી ખાઈ જવાનો, કેટલાયની ભક્તિ ખાઈ જવાનો. હું મોબાઈલ છું, કળિયુગનો લાડલો દીકરો. મૂકું નહીં તમારી તપશ્ચર્યા ભક્તિ, તમારું બધું સત્યાનાશ કરવામાં પેદા થયો છું, એમ એ કહે છે. મૂછો મળે છે આપણી સામો. હવે આપણે સ્વામિનારાયણના સંતાન છીએ તો એની સામે આપણે છે ને થોટ ઉગામવી પડે. તારી જાતના ભીસા કરવી નાખી, હાલી હું નીકળ્યો છું. હિંમતવાન બનવું જરૂરી છે, સુરવીર થવું જરૂરી છે. હાવ ફોસીને લબાડને હાવ આવું ભલા માણા ન હાલે. સાવધાન થાવ બધા. જો આ ચાંદ્રાણી પ્રકરણ ન થયું હોત ને તો આપણા છોકરાની શું ઘાણી થઈ રહી છે એની કોઈ ખબર જ ન પડે મને તો. એની કોઈ ખબર ન પડે. ઘણા બિચારા કહી શકતા નથી, નિષ્કપટ થઈ શકતા નથી. એને તો વળી માને બોચીએ ચાલ્યા છે, સમજ્યા? માં નામ બોચી પકડી રાખે અને પેલો કામ છે ને એ ડેબામાં દંડા મારે, સમજાણું? અને માન પકડી રાખે અને કામ ધોકાવે. એની શું દિશા થાય મને કહો છો? માન કોઈને શરણે જવા ન દે, હાથ જોડવા ન દે, નિખાલસ થવા ન દે, દીન વચન બોલવા ન દે, કોઈની આપણા ઉપર કૃપા ઉતરે એવી કોઈ એક્ટિવિટી થવા જ ન દે માન. અને કામ ધોકાવે રાખે. માઠી દશામાં બિચારા જીવતા હોય છે. સારા સારા આપણને દયા આવે, એની ભક્તિ, શ્રદ્ધા, નિષ્ઠા, સેવા અને વંદન કરીએ આપણે. પણ આ દોષો એને જે ઘૂમડે છે, જે કંડળે છે, જે હેરાન કરે છે, એનું બધું લૂંટી લે છે, એ આપણાથી જોયું નથી જાતું સાહેબ. આપણને એમ થાય કે આને કોઈ પણ રીતે બચાવીએ, પણ હવે એવી નિષ્ઠા નહીં, એવો મહિમા નહીં, આપણી વાતમાં એવો વિશ્વાસ નહીં, એટલે એને કાંઈ આપણું અસર કરે નહીં, એટલે એને કાંઈ દોષો જીતાય નહીં. શું કરીએ કહો? બાકી જેને ભગવાનની પોતાના ગુરુની જોરદાર નિષ્ઠા છે, વાલા સંતો ભક્તોની નિષ્ઠા છે, એની પાસે કોઈ શત્રુ આવતા નથી. એ તો ક્યારેય ઇન્દ્રિયો અંતકરણને નમતા નથી, એને કદી ભૂલ થતી નથી. ઇન્ટરનેટ, વાઈફાઈ, મોબાઈલ બધું હાથમાં હોય ને તોય એને કોઈ ચિત્ર, કોઈ અશ્લીલ વિડીયો અડી ન હકે, એનું નામ ન લે. કેસરી સિંહ જેવો સહજાનંદી સિંહ હોય, એને એકેય વિષય આવીને કાંઈ તોફાન કરીને કે એનું કાંઈ લૂંટી જાય, વાતમાં હું માલ છે. સ્વામિનારાયણ ભગવાન જેને ધાર્યા છે, જેને નિષ્ઠાનો પાવર છે, જેને પોતાને જ એમ છે કે આવા ભગવાન, આવા સંતો, આવું ટાણું, આવો માહોલ, અને હવે એમાં મારે ગંદવાડામાં પડવાનું થાય જ નહીં. તો પેલો છોકરો શું કીધું? કોઈ દી નહીં જોવાનું, જોતો જ નથી. બોલો, ઘણા આપણા સત્સંગી બહેનો છે, એ મોબાઈલ રાખે છે. એના મોબાઈલમાં, તમારા મોબાઈલમાં એ બધું હોય. કોઈ દી આપણી બહેનો દીકરીઓ નથી જોતી, એમાં પડવાનું જ નહીં. વાલા ભગવાન અને સંતોના દર્શન કરવાના. અને અંતરથી એ એટલા બધા સુખી છે કે એના અંતરમાં મારો વાલો રમ્યા કરે છે. બોલો, એને સુખ આપ્યા જ કરે છે. એને આવા હળેલા ગંધારા તુચ્છ સુખની જરૂર જ નથી. દિવ્ય મૂર્તિ પુરુષોત્તમ નારાયણના દિવ્ય સુખમાં રમમાન રહેનારાઓને આ હળેલ સુખ તો હાવ ગટર જેવા, નરક જેવા લાગે છે. માટે આપણે બધાએ સુરવીરને સાવધાન રહેવું જરૂરી છે. ચાલો, પ્રસંગોપાત કહ્યું. તમે બહુ વાલા છો એટલે કહ્યું, નહીતર તો કહેવાય નહીં. જય કથિરિયા. ગુરુજી, મહારાજનું વચન છે એટલે મહારાજ આપણને અંતકાળે લેવા તો આવશે જ, પણ પછી મહારાજ આપણની છેલ્લે પરીક્ષા કરે છે કે
શેમાં મારી પ્રીતિ છે રહી ગઈ. આ મોબાઈલ છે ને એ આપણી પરીક્ષા જ છે આ લોકમાં. મરી જશું પછી પરીક્ષા થશે એ તો ખબર નહીં કેવી થશે શું થશે, પણ આ જીવતા જે થઈ રહી છે એ તો મને તમને બધાને અનુભવાય છે. જે આપણને આ લોકમાં માયાજન્ય પદાર્થોનો, આકારોનો વગેરેનો યોગ છે એ બધી શ્રીજી મહારાજે મોકલેલી સિદ્ધિઓ છે. એ બધી મહારાજની પરીક્ષા જ છે. અંતરાત્મામાં રહીને મહારાજ જોયા જ કરે છે આ મેં આપેલી આ તમામ બાબતનો શું ઉપયોગ કરે છે. બધી જ પરીક્ષા છે. ને મહારાજની મૂર્તિ સિવાયની બધી જ માયા છે. આપણે એ માયામાં કેટલા લેવાઈ જઈએ છીએ અને કેટલા ભગવાન પરાયણ રહીએ છીએ, ભગવાનની આજ્ઞા પરાયણ રહીએ છીએ, એ આપણા અંતરમાં રહીને મહારાજ જોયા કરે છે. હામાના અંતરમાં રહીને પણ મહારાજ જોયા કરે છે. અમુક પવિત્ર કુટુંબમાં દંપતી હોય એમાં કોઈના કાંઈ નબળા વિચાર હોય તો બીજું પડાળ બચાવે છે, સાવધાન કરે છે કે ખબરદાર, તો બચી જાય છે. પણ ક્યાંય બે પડાળ નબળા હોય કોણ એને બચાવે? કોઈક એક સબળું હોય તો સાવધાની આપે, બચાવે. ચાંદ્રાણી પ્રકરણ ન હોત તો આ બધી ખબર જ ન પડત તમારી સિચ્યુએશનની.